પણ આ રાજાની નગરીમાં એવું નહોતું. ચંદ્રસેન રાજા એ નગરીમાં બધા જ ખેડૂતો, વેપારીઓ, નોકરિયાતો બધા એ વ્યવસ્થિત જીવન જીવતા, પ્રમાણિકતા હતી. એમાં એક ગોવાલણ રીએ, ભરવાડ ગુજરી ગયેલો. એ ભરવાડોને કામ સંભાળી લીધું છે, ધંધો છે દૂધ વેચવાનો. એ ભરવાડને 5 વર્ષનો એક દીકરો છે, એનું નામ છે શ્રીકર. રોજ એ ભરવાડ દૂધ વેચવા માટે ગામમાં જાય, ઉજ્જૈની નગરીમાં. રસ્તામાં શિવાલય આવે મહાકાલનું. છોકરાને કાખમાં તેડ હોય, માથે મટુકલી હોય, એમાં દૂધ હોય, અને દૂધ વેચવા જાય. રસ્તામાં મંદિર આવે એટલે મંદિરમાં જાય, મંદિરમાં જઈને શિવ દર્શન કરે, મહાકાલના દર્શન કરે. એમાં એ ગોવાલણ ત્યાં દર્શન કરવા આવી છે. ગોવાલણ ભાવ રહિત છે, સાચો પ્રેમ નથી, પણ એક પ્રણાલિકાને અનુસરતી. મેં કહ્યું ને, અપવાદ સ્વરૂપ કોઈ હોય એવા કર્મના અનુસંધાને. ભરવાડને કોઈ પ્રેમ નથી પરમાત્માને, પણ આખા ગામનો એક શિષ્ટાચાર છે, એક શિરસ્તો છે, એ મુજબ એ મંદિરે જાય છે. શિવાલયમાં દર્શન કર્યા. હવે એ દર્શન કરતી હતી એ સમયે બન્યું શું? તમે મંદિરે ગયા છો કોઈ દી? તમે લોકો મંદિર જઈને શું કરો? પેલા તમે તરત આમ હાથ જોડીને ભગવાન ઉભે ને આંખું મીચી જાય. કોણે કીધું તમને આંખું મીચી દેવાનું? લે, તું ગઈ છો તો દર્શન કરવાનું, કાં આંખું મીચી જાય? ઘણા લોકો મંદિરમાં જઈને, બહેનો હોય કે ભાઈઓ હોય, એ ભગવાન પાસે પહોંચ્યા નથી ને આંખું મીચી નથી. સારી વાત છે, પણ આંખું ક્યારે મીચવી જોઈએ? મંદિરમાં જઈ પ્રભુનો શ્રી વિગ્રહ છે, એનું નિરીક્ષણ કરો, એને જુઓ, એના દર્શન કરો. કેવા એને વસ્ત્રો પરિધાન કર્યા છે, કેવી એની આંખો છે, આંખો પહેલા જુઓ, એના ચરણ જુઓ, કેવા એના ચરણ છે, કેવા શ્રૃંગાર કર્યા છે. આ બધું નિરીક્ષણ કરી અને પછી આંખો બંધ કરો. પછી આંખો બંધ કરી અને જે નિરીક્ષણ કર્યું છે, જે દર્શન કર્યા છે પરમાત્માના સ્વરૂપના, સ્વરૂપ કોઈ પણ હોય, ક્યાંય કોઈ વિરોધ નથી. તમને જે ભગવાનનું રૂપ વાલું લાગતું હોય, ક્યાંય વિરોધ નથી. બાપ, ઈ જોયેલા પ્રભુને, દર્શન કરેલા પ્રભુને પછી આંખો મીચી અને માલિકોર જુઓ. ગઈકાલે કીધું ને, જ્યાં ચાંદલો કરીએ છીએ ને, અંદર એ ત્રિદલ ચક્ર છે ને, ત્યાં પ્રભુના દર્શન કરો, અથવા તો હૃદયમાં દર્શન કરો. આ નિયમ છે. ગોવાલણની આંખો બંધ છે, પણ ખાલી કરવા ખાતર કરી છે. એ તો ગંગાબેનના ચારા પાડતી હતી. આમાં ચારા પાડવા વાળા ઘણા હોય બાપ, પણ એની કાંખમાં, એની કેડમાં તેડેલો જે બાળક છે શ્રીકર નામે, એ બાળક સ્થિર દ્રષ્ટિથી રાજા ચંદ્રસેન જે ભગવાનને બથ ભરીને બેઠો છે, હા, રડે છે. બાપ, આ રાજ તારું છે. ફૂલ ચડાવે છે, બિલ્વ પત્રો, અબિલ ગુલાલ ચડાવે છે, બધું જોવે છે બાળક. બાળકને ઈચ્છા થાય છે કે હું આવી રીતે આ રાજા કરે ને એવી રીતે કરું તો કેવું સારું. બાપ, આ કથાની અંદર એ પ્રશ્નનો જવાબ છે કે ભગવાન કૃષ્ણ દેવકીના પેટે જન્મ્યા, પણ જશોદાના ધાવણને કેમ ધાવ્યા? એ પ્રશ્નનો જવાબ છે આ કથામાં. 5 વર્ષનો છોકરો શ્રીકર જેનું નામ, એને મન થાય છે મહાદેવની પૂજા કરવાનું. એટલામાં એ જે પરવારણ એની માં છે, એને આંખો ખોલી દીધી, એ હાલતી થઈ ગઈ. ઓલો આમ વાકો વરીને જોયા કર્યો, જ્યાં સુધી ભગવાનનું દ્રશ્ય રાજા અને ભગવાનના જોયા ને ત્યાં સુધી.
એ છોકરાને મનમાં એક જ વિચાર આવે છે કે મારે આવી પૂજા કરવી છે, મારે ભગવાનને ભેટી પડી એને બથ ભરીને રડવું છે. 5 વર્ષના છોકરાને ઈચ્છા થાય છે. આ બાજુ પેલી એ પરવારણ ગામમાં ગઈ છે, દૂધ વેચી અને ઘેર આવી છે. 10 વાગ્યાના સમયે ઘરે આવી છોકરાને આંગણામાં રમવા બેહાડ્યો ને પોતે પોતાની ઝૂંપડીમાં ગઈ છે. ઝૂંપડી છે, રાચ રચેલું નથી. દૂધ વેચીને ગુજરાન ચલાવે છે. ગોવાળેનો ગુજરી ગયેલો. ઘરમાં જઈને એને રસોઈ કરી છે. આ બાજુ છોકરો આંગણામાં બેઠો છે અને મન થઈ ગયું કે મહાદેવની પૂજા કરવી છે. એટલે આમ ચારે બાજુ જોવા લાગ્યો છે તો એક સુંદર મજાનો પથ્થરો જોવા મળ્યો, પાણો જોવા મળ્યો છે. પથ્થર લઈ એક ધૂળનો ઢગલો કરી અને એને એના ઉપર બેહાડ્યો પથ્થરને કે આ મારું શિવલિંગ છે. બાબા પછી નાના નાના કાંકરા સફેદ કલરના અને લાલ કલરના ઈ ભેગા કર્યા એને વીણીને. સફેદ કલરના અને લાલ કલરના મારા આ ફૂલ છે, આવો ભાવ કર્યો એને. જે ધૂળ હતી આંગણામાં એ ધૂળને એને પોતાના પહેરેલા પહેરણના આછા વસ્ત્રથી ચારી આ મારો અબીલ ગુલાલ છે. આમ એને પૂજાપો તૈયાર કર્યો છે. મંત્ર તો છે નહીં, કઈ મંત્ર તો આવડતો નથી. આયુ પણ નાની છે, જિંદગીમાં ક્યાંય ભગવાનનું કોઈ નામ પણ સાંભળ્યું નથી. પણ એટલું ખરું કે ભગવાન છે. માં કહેતી કે ભગવાનના દર્શન કરતા જાય મહાકાલ, એટલું આવડે. બાકી કોઈ મંત્ર નહીં, કોઈ નહીં. નથી એની પાસે પૂજાપો, નથી કોઈ મંત્ર. પણ બાપ એના હૃદયમાં ભાવ છે, મહાદેવને ભેટવાનો ભાવ છે. બાપ ગંધાલંકાર પાશોભી ધૂપદીપક્ષતા દિભિ વિધાય કૃત્રિમ્ભે દ્રવ્યે નૈવેદ્યમ ચાપ્ય કલ્પય. ગંધ અલંકાર વાસોભીર ધૂપ દીપક છતા દિભિ ધૂપ દીવો એ બધું મનથી એને માત્ર કલ્પના કરી છે. પેલા કાકરા ચડાવ્યા લાલ ને સફેદ, એને ફૂલ માન્યા છે. હે ભગવાન, આ ફૂલ, આ લાલ ફૂલ લ્યો, આ ધોરું ફૂલ લ્યો. પછી ચારેલી ધૂળ ચડાવી, આ તમે અબીલ લ્યો, આ ગુલાલ લ્યો. હે ભગવાન, આ લ્યો. પછી ઓલો રાજા જેમ શિવલિંગની સામે આખું મીચીને બેઠો હતો ને, એમાં છોકરોય બેઠો છે. ભૂયો ભૂયઃ ક્ષમાભ્યર્ચ્ય પત્રે પુષ્પેર મનોરમે નૃત્યમ ચ વિવિધમ કૃત્વા પ્રણામ પુનઃ પુનઃ. પછી એને મહાદેવ આગળ નૃત્ય કર્યું છે. અને વારંવાર ભગવાનને નમસ્કાર કર્યા છે. આમ છોકરાનો એ સમય સારી રીતે વીતી રહ્યો છે. એ બાળક શિવમય બની ગયો છે. આ બાજુ ઘરની અંદર રસોઈ તૈયાર થઈ ગઈ એટલે માએ અવાજ કર્યો, હાલ શિકર બેહી જા ખાવા, જમવા બેસી જા. પણ છોકરાના કાન છે ને એ મહાદેવને એને દઈ દીધા હતા. એટલે કાનમાં બીજો અવાજ જતો નથી. અને બાપ, કાન માત્ર કાન નથી,
જેણે કાન પોતાના પ્રભુને સોંપ્યા છે એ જ કાન છે, બાકી કાન તે કાન નથી. જે કાન પ્રભુના ગુણ સાંભળે છે એ જ કાન કહેવાય છે. અને સંતોની, મહાપુરુષોની, શાસ્ત્રોની, બ્રાહ્મણોની જે નિંદા સાંભળે ને એ કાનને ગોસ્વામી તુલસીદાસજીએ કોળિયા કીધા છે. એ કાન તે કાન નથી, પણ એ કોળિયા છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું છે, જે કાન પ્રભુને શ્રવણ કરે છે એ જ કાન તે કાન છે, બાકી કાન માત્ર તે કાન નથી. जिन हरि कथा सुनाई नहीं काना श्रवण रंध्र અહિભવન સમાન. બાપ સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું છે, જીહવા સતી દાર્દુરી કેવ. ભાગવતમાં જે જીભ પ્રભુના ગુણ નથી ગાતી તે જીભ નથી, પણ એ દાળદુરી કહેવા. દાળદુરી એટલે ડેડકીની જીભ જેવી જીભ કહેવાય. ડ્રાઉં ડ્રાઉં કરતી હોય. બાબા માં બોલાવે છે, પણ આ બાળકની આંખો, બાળકનું મન, બાળકનું હૃદય, બાળકના કાન, બાળકની જીભ પ્રભુમાં એકાકાર થયેલા છે. ક્યાંથી જાય સંસારનો શબ્દ પછી બાપ? અને આપણે તો કથામાં બેઠા હોઈએ, કથા કહેતા હોય કે સાંભળતા હોઈએ. બાપ માની લ્યો એક ઠામ છે, ઠામની માલિકોર આપણે ઘન વસ્તુ ભરેલી છે, ઘન કાટી વસ્તુ. પછી એના ઉપર તમે પાણી રેડો ને તો પાણી છલકીને પાછું બહાર જતું રહીએ. એમાં આપણે આ કાનરૂપી ઠામમાં ડૂચા ભરીને બેઠા છીએ, જે કરી અને આ પ્રભુ રસ અંદર ગયા વિના છલકાઈને બહાર જતો રહે છે. કોઈ પ્રશ્ન કરે કે ડૂચો બધો બહાર કાઢવો હોય તો શું કરવું? આપણા ગામની અંદર નાનકડા કાચા મકાન હોય અને સરપ નીકળે ને તનુભાઈ, ત્યારે એ સરપને ઘરમાં નીકળે ને ઘરની અંદર જમીનની સમાંતર કોઈ દર હોય તો એ દરની અંદર ઘૂસી જાય. તો એ ઘૂસેલા દરની ભીતર ઘૂસેલા સરપને બહાર કાઢવું હોય તો શું કરવું? કયો ઉપાય કરવો જોઈએ? મેં તો જોયેલ છે ને અખતરા કરેલ છે. કારણ કે કાચા મકાનમાં મોટા ભાગની જિંદગી કાઢે છે. હું મકાનમાં, જે મકાનમાં રહેતો એમાં 5 તો થાંભલા હતા. 5 થાંભલા કઈ હોય કે કોઈ દિવાલનું ઠેકાણું ન હોય ને કરાનું, ત્યારે એક બાજુ દેશી નળિયા ને એક બાજુ નિરણ, બાજરાની નિરણ. એવા મકાનમાં રહેતો. એક દી નાગ નીકળ્યો ઘરમાં. જમીનની સમાંતર અને દિવાલનો પ્રારંભ થાય ત્યાં એક દર છે, દરની અંદર ઘૂસી ગયો હરપ. પછી થયું કે આ હરપને બહાર કાઢવો હોય તો મારી માં ત્યાં જાતા મને રોકે. મને ખબર કે કેવી રીતે કઢાય આમ બહાર. પછી એ દર ફરતી ખોબા ભરી ભરીને ધૂળ નાખી, આમ ક્યારો કર્યો. પછી ક્યારામાં ભર્યું પાણી. પાણી ભર્યું ને તો પાણી પેલા દરમાંય જવા લાગ્યું. જેટલું ગયું એટલું એકાદો હાંડો પાણી અંદર ગયું અને ક્યારો આખો પાણીનો ભરી દીધો. દર એમાં ડૂબે એટલો. અને થોડીક વાર થઈને ઓલો નીકળો બહાર. પછી એક ભારતરમાં મુસલમાન હતા ચાકી, જેનું નામ હતું અબ્દુલ અદા, અને એને અબ્દુલ અદા કહેતા. એ આવ્યા તો હાણ હાથે એને પકડી લીધો નાગને અને લઈ ગઈ. મતલબ દરમાં છુપાયેલા સાપોને બહાર કાઢવા હોય તો એનો ઉપાય આ છે, માલિકો પાણીને ભરી દો.
60 વર્ષના હરપ જે ગરી ગયા ને તારા ને મારા ને આમાં આ દરમાં એને બહાર કાઢવાય ને તો મારા બાપુજીનો શિવ રસ રૂપી પાણી એમાં રેડી દેજો, ઓલા બધા બહાર ભાગી જાય, નીકળી જાય. પણ આને આ ભગતે આ બાળકે તો પ્રભુ રસ એની અંદર રેડેલો છે બાપ. માનો અવાજ આવે પણ એને સંભળાતો નથી. માએ બે ત્રણ અવાજ કર્યા, માં થોડીક ક્રોધની પૂતળી કહી શકાય એવી છે, ગુસ્સે થઈ જાય. બહાર આવી તો આંખું મીચી છે. છોકરાએ આંખોમાંથી પાણી વયા જાય એટલે માને થયું મારો છોકરો વાદીલો બહુ થઈ ગયો છે. બાપ છોકરો વાદીલો છે. ખંભો પકડીને હચમચાવે છે, હાલ જમવાનું થઈ ગયું છે. છોકરો ઉઠતો નથી. અમારા પાળથરમાં એક આયરનો છોકરો નાનકડી અવસ્થા મંદિરે આવે અને પછી પોતાને ઘેર જઈ અને ઓલી ધૂળ ચારી એમાં પાણી નાખી અને એની શિવલિંગ બનાવે અને એની માં ખીજાય. અને અમારા મહેશભાઈ આચાર્ય છે ને એ તમારા જજમાન થાય, ભાડવારી આયર, હોમા તેનું નામ, એના બાપનું નામ દાનો અને એની માનું નામ દવી કાકી. અમે કહીએ માં ખીજાય. સોમત ત્યાં સાવ નાનો શિવલિંગની પૂજા કરે, ઓલીને ગમે નહીં, ખીજાય. ને પછી હું એને ઘેર ગયો, દવી કાકી આ છોકરું કરે ને એ કરવા દે. અટાણે તો એ લોકો મીઠાપુર ચાલ્યા ગયા અને પછી તો એ એના બાપા ને એ બધા મંદિરે કાયમ બેસવા આવતા. કહેવાનો અર્થ કોઈ પણ બાળક આવી સત્પ્રવૃત્તિ કરતો હોય તો એ બાળકને રોકવું નહીં. માને એમ લાગ્યું કે છોકરો વાદીલો થયો. 2 વખત કહ્યું, 3 વખત કહ્યું, રોયા, તું માનતો નથી. આમ કહી અને માં એ ભરવારણ છે એ છોકરાને મારવા લાગી છે. માર્યા વગર તું નહીં સમજ. ઢોંગ ને ધતિંગ ને કરે છે અને જોયું કે છોકરો એક પાણો રાખી અને ધૂર ને કાકરા ને બધું ભેગું કર્યું છે. એને ખબર નથી કે આ પાણો કયો છે. છોકરો રડે છે. મહાદેવના ભજનમાં એને મોજ આવે છે. મોજમાં માં વિઘ્ન નાખે છે એટલે વધારે રડે છે. ત્યારે માં ખીજકાણી છે. ખીજાયેલી માએ એનો જે છોકરાએ પથ્થર રાખ્યો છે એ પથ્થર ઉપાડીને ફેંકી દીધો છે દૂર. એની પૂજા જે કરેલી છે વીખી નાખી છે અને વધારે 2-4 વખત માર મારી અને પાછી ઝૂંપડીમાં જતી રહી. ભલે ભૂખો મર ને ત્યારે ખબર પડે કે ભૂખ કેને કહેવાય. અને માલિકોર જઈ ઝૂંપડીની અંદર માએ એકલીએ ખાઈ અને લંબાવી દીધું ખાટલીમાં. આ બાજુ પોતાની માએ, પોતાની જનેતાએ આ પૂજાને વીખી નાખી જેથી કરી અને દીકરાને આઘાત લાગ્યો છે. એને કારણે એ છોકરો અતિશય રડવા લાગ્યો છે. જેમ ચંદ્રસેન રાજા મહાદેવને બધ ભરી અને રડે છે એવી રીતે છોકરો પેલો પાણો લઈ એને બધ ભરી, હે મારા ભગવાન, હે મારા ભગવાન કહેતો રડવા લાગ્યો છે. કોઈ મંત્ર નથી, કોઈ શ્લોક નથી, કોઈ તંત્ર નથી, કોઈ પૂજાપો નથી. માત્ર છે શું? જે જોઈએ તે છે ભાવ, પ્રેમ. ભગવાનને બધ ભરી છોકરો રડે છે ને રડતા રડતા બેભાન થઈ ગયો છે. ભાન એનું જતું રહ્યું. અને પ્રભુના પ્રેમમાં જે ભાન ભૂલે ને, બેભાન બને ને, એને જ બોલો ભાનપતિ મળે છે. છોકરાએ ભાન ગુમાવી દીધું ત્યારે ત્યાં શું બન્યું?
પરમાત્માના પૂજનમાં, પરમાત્માના સ્મરણમાં, પરમાત્માના ધ્યાનમાં જે દેહ ભાન ભૂલે છે ને એની પાછળ પાછળ મારો મહાદેવ ફરે છે. બાપ એ વખતે એવું બન્યું કે તદેવ જાતમ શિબિરમ મહાકાલસ્ય સુંદરમ દદર્શ શિશુસ્તત્ર શિવાનો ગ્રહતો ચિરાત. ભગવાન શિવજી લીલા કરે છે. જે જગ્યાએ છોકરો ભગવાન શિવની પૂજા કરતો હતો એ જગ્યાએ સુંદર શિવલિંગ આખું પ્રગટ થયું, જમીનમાંથી બહાર નીકળ્યું. સુંદર મજાનું મંદિર આખું, માત્ર શિવલિંગ નહીં પણ મંદિર આખું જમીનમાંથી બહાર આવ્યું છે એક ક્ષણની અંદર. અને મંદિર કેવું હતું ભગવાન વ્યાસજી લખે છે 17મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન વ્યાસે કહ્યું છે કે હિરણ્યમય બૃહદ દ્વારમ કપાટ વરતોરણા નીલ વિમલ વજ્રવેદી વિરાજિતમ. એ મંદિરના દરવાજા હિરણ્યમય બૃહદ દ્વારમ એટલે સોના જેવા હતા. કપાટમ વરતોરણમ સુંદર મજાના ધજા પતાવકોથી તોરણો લટકાવેલા હતા એ મંદિરમાં. અને મહર અનિલ વિમલમ વજ્ર વેદી બિરાજિતમ નીલમણિથી એના થાંભલા જોડેલા છે અને નીચે વજ્ર વેદી બિરાજમાન. વેદિકા એટલે એનું શાસ્ત્રીય નામ સોમસૂત્ર, જેને આપણે પીઠ કહીએ, જેને આપણે અંબા કહીએ, શિવલિંગનું જેને થાળું કહીએ તે. અને એ સમયે એ બાળક જાગૃત થયો છે ભગવાનના પધારવાથી, મંદિરના પ્રગટ થવાથી. મંદિર જમીનમાં છે. ધીરે 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 મંદિરના પગથિયા ઉતરે છે. નાનું બાળક છે. બાપ એની માલિકો જઈને જોયું તો જે થાળું છે મંદિરની અંદર શિવાલયનું મધ્યમાં, એ થાળાની વચ્ચે એને શિવલિંગના દર્શન થયા. એ શિવલિંગ કેવું હતું કે તન્મધ્યે રત્નલિંગમ હે શંકરસ્ય કૃપાનિધે સ્વકૃતાર્ચન સંયુક્ત મપસ્યાદ ગોપિકા સુત. એની વચ્ચે રત્નમય શિવલિંગ છે, એના દર્શન થયા છે. પણ એ શિવલિંગ ઉપર પૂજા કઈ છે બાપ? 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ હિમાલય ઉપર. શિયાળાની ઋતુનો પ્રારંભ થાય ત્યારે એ કેદારનાથના દરવાજા બંધ થાય છે. અને ભગવાનનો જે વિગ્રહ છે મૂર્તિ સ્વરૂપ, એને 5000 ફૂટ નીચે જોશીમઠ છે ત્યાં લાવવામાં આવે છે. એમ બદ્રીનાથમાં પણ ભગવાનની મૂર્તિઓને જોશીમઠ લાવવામાં આવે છે અત્યારે પણ, શિયાળાના સમયમાં, ઠંડીના સમયમાં. કારણ કે ત્યાં મંદિર આગળ પણ ક્યારેક ક્યારેક 30-30 ફૂટ બરફ જામી જાય છે. જ્યારે પૂજારીજી ઘણા ભક્ત ગણો મંદિરના દરવાજાને તાળું મારે ને એની પહેલા ત્યાં પૂજા કરે, ત્યાં દીવો કરે, અને પછી એ મંદિરના દરવાજા 6 મહિના સુધી બંધ રહે છે. તાળું હોય છે. અને મંદિર તો બરફમાં ઘણી વખત ઢકાઈ જાય છે. 6 મહિના થાય, ઉનાળાની સિઝન આવે, ગરમીના દિવસો આવે, બરફ પીગળે, ત્યારે ઘણા બધા લોકોની હાજરીમાં એ તાળું ખોલવામાં આવે છે કેદારનાથ મહાદેવ. પણ બાપ
અંદર જાય ને ત્યારે ઘણા લોકોએ આ દ્રશ્ય જ પોતાની નજરે જોયું છે. એવા લોકો કહે છે કે 6 મહિને જ્યારે એ મંદિરના દરવાજા ખોલવામાં આવે છે અને અંદર ભગવાનના દર્શન કરતા કોઈ તાજી પૂજા કરી હોય એવા તાજા પુષ્પો ત્યાં ચડેલા હોય છે. કોણ કરે છે મંદિરની અંદર આજે પણ બાપ? અને અંદર ઘીનો નવો દીપક ઝળહળતો હોય છે. આજે આ ભારત દેશ છે. આ બાળકે જોયું, ભરવાડના છોકરાએ ઉજ્જૈની નગરીમાં જમીનમાંથી જે મંદિર બહાર નીકળ્યું છે એની માલિકોર રત્નનું શિવલિંગ છે, પણ એ શિવલિંગ ઉપર પૂજા કઈ છે તો પોતે જે નાના નાના પથ્થર, લાલ ને કાળા ને પથ્થર સફેદ ને એ ચડાવેલા ને પેલા પથ્થર ને એ જ પૂજા છે. પૂજા એ છે. પ્રસન્ન થઈ ગયો, બાળક ખુશ થઈ ગયો છે. જ્ઞાનનો ઉદય થવા લાગ્યો છે બાપ. જ્ઞાનનો ઉદય આ પુસ્તકો ખોલીને વાંચવાથી નહીં થાય. જ્ઞાનેશ્વરી લઈને બેસો કે શંકરાચાર્ય ભાષિત ગીતા લઈને બેસો, જ્ઞાનનો ઉદય નહીં થાય. શિવ પુરાણ વાંચો કે ભાગવત વાંચો કે રામાયણ વાંચ્યા રાખો, અસલ જ્ઞાન નહીં મળે. પણ જ્ઞાન મળે ક્યારે? વળી મારા દાદા ગુરુનો દાખલો આપો. મારા દાદા ગુરુ મુક્તાનંદ બાબા, એને વાંચવાનો શોખ બહુ. 24 કલાક એના ખંભે ઝોલો હોય. એ ઝોલાની અંદર એક રુદ્રાક્ષની માળા હોય, એક ભભૂતિનો ગોળો હોય, એક ગુરુ ગીતાની પુસ્તિકા હોય, અને એક જો ભાગવત ચાલુ હોય તો ભાગવત હોય, ભાગવત પૂરું થઈ ગયું હોય તો રામાયણ હોય, રામાયણ પૂરું થઈ જાય તો શિવ પુરાણ હોય. આગળ પાછળ 3 પૈકીનો એક ગ્રંથ તો કાયમ એના ભેગો હોય જ. એક દિવસ ભાગવત એને ચાલુ હતું, ગુરુજીના દર્શન કરવા રોજ જાય આશીર્વાદ લેવા. મારા દાદા ગુરુનું નામ મુક્તાનંદ બાબા અને એના ગુરુનું નામ નિત્યાનંદ બાબા. એના દર્શન કરવા ગયા અને નિત્યાનંદ બાબા કાંઈ બોલે નહીં. દર્શન કરવા જાય ને ત્યાં પગે લાગે ને, એ પગે એના ચરણને સ્પર્શ નહીં કરવાનો, પણ એની પાદુકાને સ્પર્શ કરવાનો. એની પાદુકાને સ્પર્શ કરે ને એટલે આમ હાથ કરે, બોલે કેટલું, બીજું કોઈ શબ્દ નહીં. અને ત્યાંથી નીકળી જ જવાનું, ત્યાં ઊભું નહીં રહેવાનું. એમાં મારા દાદા ગુરુ મુક્તાનંદ બાબુ એક વખત ગુરુજીના દર્શન કરવા ગયા. ખંભે ઝોલો છે, દર્શન કરી લીધા. બાબાએ આમ હાથ કર્યો, ગુરુજીએ કીધું અને પરત નીકળ્યા. પરત નીકળ્યા ને એમાં પીઠ પાછળ શબ્દ સંભળાયો, બેટા મુક્તાનંદ. બાબાને આશ્ચર્ય થયું, હું સિવાય કોઈ બોલે નહીં કાંઈ. એને મને મુક્તાનંદ કીધું, બેટા મુક્તાનંદ. હાથ જોડી, પીઠ ફેરવી, બાબા હું હાથ જોડીને ઉભા રહી ગયા. મુક્તાનંદ, જી બાબા, શું કહેવાય છે? ત્યારે બાબા બોલે, નિત્યાનંદ બાબા બોલે, બેટા મુક્તાનંદ, યો જે તેરી પાસ में वो क्या है? એટલે પહેલા પુસ્તક વિશે પૂછ્યું, वो क्या है? मुक्तानंद बोले, बाबा वो तो भागवत है. श्रीमद् भागवत ત્યારે ચાલુ હતું. अच्छा श्रीमद् भागवत है? हाँ बाबा श्रीमद् भागवत है. वड़ी पाछा बोला, बाबा कैसा है भागवत? भागवत कैसा है? तब मुक्तानंद बाबा बोले, गुरुजी भागवत बहुत अच्छा है और मुझे बहुत प्रिय है. बहुत सुंदर है. अच्छा, પણ બાબા મારા દાદા ગુરુને આશ્ચર્ય થાય છે કે જે ક્યારે એક શબ્દ ન બોલે આ ઉપરા છુપરી પૂછે કા? શું મારો કોઈ અપરાધ થયો હશે? તબ બોલે गुरुजी, बेटा मुक्तानंद उसमें क्या है? भागवत के भीतर क्या है? तब मुक्तानंद बोले, बाबा भागवत के भीतर भगवान कृष्ण का चरित्र है, उसकी लीलाएं है.
और वो कैसी है लीलाएं? बड़ी बाबा ने पूछू, कैसा है चरित्र? बाबा बहुत अच्छा है, बहुत सुंदर है। ठीक है, वो लीला किसने लिखी है? बड़ी पाछो प्रश्न। वो लीला, वो चरित्र किसने लिखा है? तब मुक्तानंद बोले, बाबा वो भगवान व्यास ने लिखा है चरित्र। ठीक है, सुखदेव जी ने सुनाया परीक्षित को, लेकिन लिखा है भगवान व्यास ने। अच्छा, व्यास ने लिखा है? हाँ बाबा। तब गुरुजी बोले, बेटा व्यास ने लिखा है? तय हाँ बाबा। तब गुरुजी बोले, बेटा व्यास कौन थे? व्यास कौन थे? મુક્તાનંદ બાબાને આશ્ચર્ય ઉપર મહા આશ્ચર્ય થયા કરે છે. અને વ્યાસ કોણ છે એમ કહ્યું ત્યારે કીધું, વ્યાસજી એક બ્રાહ્મણ હતા, એક કવિ હતા, એક મહાપુરુષ હતા, ભગવાનનો અંશ હતા. આમ કહ્યું મુક્તાનંદ બાબાએ. तब कहा गुरुजी ने, वो कवि था, वो ब्राह्मण था, हाँ वो महापुरुष था, वो भगवान का अंश था, लेकिन कौन था? विचार में पड़ी गया कि हवे शू जवाब आपो बाबा ने, गुरुजी ने हवे शू कहवुं? हाँ विचार आयो पण व्यक्त न थयो गुरु पासे. गुरुजी पोते बोल्या, बेटा मुक्तानंद वो व्यास था, वो ऋषि था, वो ब्राह्मण था, वो महात्मा था, वो कवि था, लेकिन उसकी व्यास की भीतर जो थे वो आत्मा थे. ये आत्मा थे. जिस आत्मा व्यास जी के भीतर विराजमान थे, जिसने ये पुस्तक लिखे हैं, वही आत्मा तेरी भीतर भी है. जिस आत्मा भगवान व्यास के भीतर थे, वही आत्मा तेरी भीतर है. उस आत्मा को पिछाण लो, ये सब कुछ पिछाण जाओगे बाप. आत्मा ने तमे ओळखी लियो ने तो आ बधाय ग्रंथो, रामायण, भागवत, भगवत गीता, शिव पुराण, वेद, उपनिषद, शास्त्रो બધું જ તું ઓળખી જાયશ. આ બધું મારા ને તમારા આત્માની અંદર ભરપૂર ભરેલું છે બાપ. જેમ જેમ આપણા આત્માની નજીક જાય ને એમ એમ ઉદય થયા રાખે. બાકી આમાં વાંચ્યા કરો હો વર સુધી તો એ આમાં ન ઘૂસે. બાપ શ્રીકર નામનો ગોપ બાળક રડે છે ભગવાનને ભેટીને. રડતા રડતા સાંજે 5 વાગ્યાનો સમય થયો છે. 5 વાગ્યાના સમય પછી એ પોતાની ભાવ પ્રદેશમાંથી બહાર આવ્યો છે, ભાવ સમાધિમાંથી બહાર આવ્યો છે. બહાર આવી અને એમ થયું કે મારી માને બોલાવું. તો જેમ સુદામો દ્વારિકા ગયા હતા, સુદામાજી, અને દ્વારિકા વાળાએ અહીંયા એની પોરબંદરમાં ઝૂંપડી હતી સુદામાની, એ ઝૂંપડીની જગ્યાએ પાકા મકાન બનાવી દીધા હતા ક્ષણ માત્રમાં ભગવાન દ્વારિકાધીશે. અને સુદામો દ્વારિકાથી પોરબંદર આવે છે તો પોતાની ઝૂંપડી નથી મળતી. એમાં આ બાળક છે ભરવાડનો, એને પોતાની ઝૂંપડી નથી મળતી. ઝૂંપડી ગાયબ છે. ઝૂંપડીની જગ્યાએ સુંદર મજાનો મહેલ છે. મહેલમાં ગયો, હાલને તપાસ કરું. છોકરો નાનકડો છોકરો છે. મહેલમાં ગયો તો સોનાના પલંગ ઉપર એની માં ભરવાણ એ અમૂલ્ય રત્ન વાળા આભૂષણ પહેરીને સૂતેલી છે. જગાડી છે છોકરાએ. માં જાગી છે, આંખો ખોલી જોયું તો બધું જ નવું નવું છે. અહો આશ્ચર્ય, અહો આશ્ચર્ય. પોતાના હાથ પગ સામે જુએ છે તો ઘરેણા છે, અલંકારો ધારણ કરેલા, અમૂલ્ય અલંકારો રત્ન જડિત. ફટાકામાં બેઠી થઈ છે. શું છે આ બધું? ઝૂંપડીમાં ચારે બાજુ જુએ છે તો બધું જ નવીન છે. અઢળક સંપત્તિથી ભરપૂર બની ગયેલી ઝૂંપડી છે.
પાકો મેલ છે. છોકરો એને બેઠી કરીને હાથ પકડીને ખેંચે, માં તું મારી હારે હાલ. બાપ માની હારે લઈ અને છોકરો ફળિયામાં આવે છે તો ફળિયામાં માએ જોયું કે ફળિયામાં સુંદર મજાનું ભગવાન શિવનું મંદિર છે. માને ખેંચતો ખેંચતો છોકરો શિવ મંદિરમાં લઈ ગયો છે. અને આજે એ છોકરાના કારણે માને પણ જ્ઞાનનો ઉદય થવા લાગ્યો છે. માએ પણ ભગવાનના દર્શન કર્યા અને એ પણ ભગવાનને ભેટી છે. માં ને દીકરો ભેગા થઈ બે ભગવાન માટે રડે છે. રડતા રડતા સંધ્યા સમય થયો ત્યારે બહાર નીકળ્યા છે. પછી બહાર નીકળ્યા પછી એને આડોશી પાડોશીને જાણ કરી. આડોશી પાડોશી આવ્યા અને વાત વાયુ વેગે આખી ઉજ્જૈની નગરીમાં ફેલાઈ ગઈ છે કે આમ બન્યું છે આ ઉજ્જૈની નગરીમાં. કોઈએ જઈને રાજા ચંદ્રસેનને મહાકાલના મંદિરે જઈને કહ્યું. મંદિરે પૂજા કરતો ચંદ્રસેન પૂજન પૂર્ણ કરી પ્રભુનો પ્રસાદ લઈ અને ઉઘાડે પગે દોડતો 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 એ નેસડામાં આવ્યો છે. ભરવાડનો જે નેસ છે, નેસમાં આવી અને નેસની જગ્યાએ એને પાકા મહેલ જોયા છે અને એ મહેલના આંગણામાં ભગવાન શિવજીનું સુંદર મંદિર જોયું છે. ભક્ત તો છે ચંદ્રસેન, પણ નીચે બબે પગથિયા ઉતરતો એ રાજા ચંદ્રસેન દોડી અને પરમાત્માના શિવલિંગના દર્શન કરીને દંડવત કર્યા છે. ભગવાનને બથ ભરીને રેડ્યો છે રાજા પોતે. પછી એને જાણ્યું કે મારી નગરીના મારા રાજના એક નાનકડા છોકરાના કારણે આ બન્યું છે. 5 વર્ષનો છોકરો છે, શ્રીકર જેનું નામ છે. એ 5 વર્ષના છોકરાને એ મહારાજા ચંદ્રસેન બથ ભરી ભેટીને રડે છે. ભાઈ બેટા તને ધન્ય છે કે આ ઉજ્જૈની નગરીમાં તારા જેવો સંત રહે છે. આ નાની ઉંમરનો આખી ઉજ્જૈની નગરી ત્યાં એકત્રિત થઈ છે. આખું ગામ દર્શન કરવા આવ્યું છે. હવે આ વાતની જાણ પેલા દુશ્મન રાજાઓ ચડી આવેલા, એના જાસૂસો ફરતા હતા, એને થઈ એ જાસૂસોએ બધું જોયું, નક્કી કર્યું અને પછી પેલા વિરોધીઓની પાસે રાજાઓની પાસે જઈને વાત કરી કે આ ઉજ્જૈની નગરીમાં આજે આમ બન્યું છે. હે રાજાઓ, અમે તમને વન માગી સલાહ આપીએ છીએ કે જે ઉજ્જૈની નગરી છે એનો રાજા ચંદ્રસેન મહાદેવનો ભક્ત છે. જે નગરીની બાળકો આવા શિવ ભક્ત છે, જેના પર ભગવાન શિવની કૃપા છે, એનો વિરોધ ન કરાય. અને વિરોધ કરશો તો તમારું ધનોત પનોત નીકળી જશે. બધા રાજાઓએ માન્યું કે સાચી વાત છે. દસસો ગયા અને એ વખતે એ બધા રાજાઓ ભેગા થઈને શ્વેત ધ્વજ ફરકાયો. શ્વેત ધ્વજ એટલે શાંતિ, સુમેળ, શરણાગતિ. રાજા ચંદ્રસેનને જાણ કરવામાં આવી સેનાપતિ દ્વારા. ચંદ્રસેને કીધું કે દરવાજો ખોલી નાખો, ભલે આવે બધા અંદર. રાતમાં જ બધા જે યુદ્ધ કરવા આવેલા રાજાઓ હતા એ બધા જ મહાદેવના દર્શન કરવા આવ્યા છે. ચંદ્રસેનને મળવા આવ્યા છે. વેરનો ત્યાગ કર્યો છે. બાપ, આમ મારો ચતુર મહાદેવે એક લોહીનું ટીપું નથી રેડાવવા દીધું બાપ, અને એ યુદ્ધને જીતાવી દીધું છે. આ મારો પ્રભુ છે. વગર યુદ્ધ કરે ચંદ્રસેન એ જીત્યો છે યુદ્ધને. બધા રાજાઓ દર્શન કરે છે. ચંદ્રસેન રાજાની અનુભૂતિ લઈ અને બધા રાજાઓ ભેગા થયા છે. અને બધા કહે કે હવે આપણે કંઈક ભજન કરીએ ભગવાનનું, અને આપણે કંઈક કરીએ તો સારું કહેવાય ને. એટલે ભજીએ અમે દિવસ ને રાત, ભોળા તને ભાવથી. ભજીએ અમે દિવસ ને રાત, ભોળા તને ભાવથી.
ભોળા તને ભાવથી ને રામેશ્વર નામથી 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 એ ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવથી ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવથી દેવ માછો મહાદેવ મોટું તમારું નામ છે દેવો માજો મહાદેવ મોટું તમારું નામ છે પર્વતોમાં કૈલાસ ઉપર કાયમ તમારું ધામ છે પર્વતોમાં કૈલાસ ઉપર કાયમ તમારું ધામ છે એ હરદમ અમે જોડીએ હાથ ભોળા તને ભાવથી હરદમ અમે જોડીએ હાથ ભોળા તને ભાવથી ભોળા તને ભાવથી ને રામેશ્વર નામથી ભોળા તને ભાવથી ને રામેશ્વર નામથી એ ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવથી ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવથી જટામાંથી ટપકી રોડે ગંગાજીની ધાર જો જટામાંથી ટપકે રૂડી ગંગાજીની ધાર જો એ પતિતોને પાવનકારી ભાગીરથી નામ જો પતિતોને પાવનકારી ભાગીરથી નામ જો એ ચડાવીએ જલનો લોટો આજ ભોળા તને ભાવથી ચડાવીએ જળનો લોટો આજ ભોળા તને ભાવથી ભોળા તને ભાવથી ને રામેશ્વર નામથી ભોળા તને ભાવથી ને રામેશ્વર નામથી ભોળા તને ભાવથી મહાકાલેશ્વર નામથી ભોળા તને ભાવથી મહાકાલેશ્વર નામથી ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવથી અમે દિવસ ને રાત ભોળા તને ભાવથી नाग केरा हार बाबा नाग करा बेरखा नाग केरा हार बाबा नाग केरा
એ નાગ કેરા હાર બાબા નાગ કેરા બેર ખા નાગ કેરા હાર બાબા નાગ કેરા ભેર ખા એ જટા માથે નાગ બાબા કાનમાં છે લૂર ખા જટા માથે નાગ બાબા કાનો માથે લૂર ખા એ કટી પર ચૂલે કાળા નાગ ભોળા તને ભાવતે કટી પર ઝૂલે કાળા નાગ ભોળા તને ભાવતી ભોળા તને ભાવતી ને નાગેશ્વર નામથી ભોળા તને ભાવતી ને રામેશ્વર નામથી ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવતે એ ભજીએ અમે દિવસ ને રાત ભોળા તને ભાવતી એ ભોળા તને ભાવતી ભોળા તને ભાવતે બાપ બધા જ રાજાઓ આખી ઉજ્જૈની નગરી એ ભરવાડનો છોકરો અને ભરવાડની માં રાજા ચંદ્રસેન સહિત બધા જ પરમાત્માનું ભજન કરે છે. ત્યાં એક વસ્તુ બને છે. શું બને છે? એ સભા ભરાયેલી છે. સભાની મધ્યે તેસામ મધ્યે સભાસેન પૂજિત પ્લગવેશ્વર ગોપાત્મજમ તમામ લિંગમ રાગનો વિક્ષેપ દમબ્રવેત. શું કીધું છે બાપ? તેસામ મધ્યે સમાસીન. એ સમયે દેવોથી પૂજાયેલા હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થયા છે. તેસા મધ્યે સમાસીન પૂજિત પ્લગવેશ્વર. પ્લગવેશ્વર એટલે હનુમાનજી. ગોપાત્મજમ તમામ લિંગમ રાગનો વિક્ષેપ દમબ્રવેત. ગોવાળના ભરવાડના છોકરાના કારણે હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે. અને હનુમાનજીએ બધા રાજાઓને સંભળાવતા આમ કહ્યું. હનુમાનજી જે આવ્યા ને તો પેલા લડવા આવેલા રાજાઓ તો બધા ગભરાવા લાગ્યા. પણ ચંદ્રસેન રાજા કહે છે કે હે રાજાઓ તમે ગભરાવો નહીં, તમે ગભરાવો નહીં. હનુમાનજી મહારાજ મારા મહાદેવનું રૂપ છે. એ કોઈને કંઈ કરવાના નથી. શાંતિથી બેસો. બધા રાજાઓ શાંત થયા. ગભરાતા, રડતા, થરથર ધ્રુજતા બંધ થયા. ત્યારે હનુમાનજી બોલ્યા છે કે એવમ ગોપ સુતો દિષ્ટ્યા શિવ પૂજા વિલોક્ય ચ મંત્રેણાપી સંપૂજ્ય શિવં શિવમવાપ્તવા. હે લોકો સાંભળજો. હનુમાનજી મહારાજ કહે છે કે એવમ ગોપ સુતો દિષ્ટયામ શિવ પૂજામ વિલોક્ય છે. આ ગોપ સુત એટલે કે ગોવાળનો ભરવાડનો છોકરો જેણે શિવ પૂજા કરી. કેવી રીતે કરી? કે પથ્થરની કરી અને પથ્થરના ટુકડાઓથી ધૂળથી કરી, મંત્ર વગર કરી. અમંત્રણ આપી સંપૂજ્ય. મંત્ર વગર જેને પૂજા કરી, અમંત્રણ આપી સંપૂજ્ય શિવમ શિવમ વાપ્તવાન. એનાથી કરીને એને ભગવાન શિવને પ્રાપ્ત કરી લીધા છે. મતલબ કે શિવ પ્રત્યે ભાવ સિદ્ધ હોવો જોઈએ. જેને ગુરુ પણ નહોતા, જેની પાસે કોઈ મંત્ર નહોતો, જેની પાસે ભગવાનનું કોઈ નામ નહોતું, જેની પાસે કોઈ પૂજાનું સાધન નહોતું, જે કોઈ મંદિરમાં નહોતો, પણ પોતાને આંગણે પાણો રાખીને બાપ હનુમાનજી મહારાજે લોકોને કહ્યું ભગવાનને મેળવવાનું ઉત્તમ સાધન હોય તો શિવ પૂજન છે. મંત્ર વગર, શિવાલય વગર આ બાળકે એ સિદ્ધ કરી આપ્યું છે. જો ભગવાનની સેવા કરી તો એને ભગવાનની પ્રાપ્તિ થાય છે.
અવશ્ય થશે. ચારે ચાર યુગમાં હે લોકો, હે રાજાઓ, ધ્યાન દેજો, શિવ સમાન કોઈ દેવ નથી. જેમને ભાવ અતિશય પ્રિય છે. હે રાજાઓ, આજથી આ બાળક છે ને એ મારો શિષ્ય બને છે. આમ કઈ હનુમાનજી બાળકને પોતાના ખોળામાં બેસાડીને ગુરુ મંત્ર આપ્યો છે. હનુમાનજી ગુરુ બન્યા છે બાળકના. મતલબ, જો તમારે ગુરુ જોઈતા હોય, ગુરુમુખી બનવું હોય, તો તમે તમારા ઘેર રહીને મહાદેવ ઉપર એવો ભાવ કરો, એના ભાવથી એને ભેટો, એ મહાદેવને માટે રડો, તો ગુરુજીને ગોતવા જવું નહીં પડે. ગુરુ તમારે ઘેર આવીને મળશે બાપ, એક ને એક દિવસ. ગુરુઓનો તોટો નથી અત્યારે પણ તોટો નથી બાપ. ભલે મારા જેવા બગલા ભગત ઘણા હોય, પણ હાચાઈ હશે ને. બાપ, હનુમાનજીએ કહ્યું છે કે જો તમારો ભાવ પરમાત્મા ઉપર સ્થિર હશે તો ગુરુજી સામેથી આવીને મળશે. ત્યારબાદ એ સભાને સંબોધન કરતા હનુમાનજી બોલ્યા કે આ મારો શિષ્ય, ભગવાન શિવનો ભક્ત, 5 વર્ષનો છોકરો જેનું નામ શ્રીકર છે, એની 8મી પેઢીએ એક ભરવાડનો રાજા થશે. એનું નામ પડશે નંદ રાજા, અને નંદ રાજા ઉત્તર ભારતમાં ગોકુળનો રાજા થશે. એની પત્ની યશોદા નામે થશે. એને ઘેર આ બાળકની શિવ ભક્તિના કારણે ભગવાન જગતનો પાલનહાર કૃષ્ણ બની દીકરો બનીને એને ઘેર જશે. આ બાળકની શિવ ભક્તિના કારણે આ હનુમાનજી મહારાજ કહે છે 8મી પેઢીએ નંદ નામનો રાજા થશે. એ નંદ અને યશોદાને ઘેર શ્રી હરિ નારાયણ પોતે શ્રી કૃષ્ણ રૂપ લઈ ભલે દેવકીના પેટે જન્મશે, પણ આના 8મી પેઢીના ધાવણને ધાવશે. આ હનુમાનજી મહારાજ કહી ગયા આ શિવ ભક્તિ છે બા. નારાયણ સામેથી આવે બાપ, બ્રહ્માજી સામેથી આવે, ગુરુદેવ સામેથી આવે, લક્ષ્મીજી તમારે ઘેર રહેવા આવે. અરે કુબેરજી મહારાજ તો મારા પ્રભુનો ચાકર છે, એ પણ તમારે ઘેર આવે. અરે કરી દો જો પ્રભુ શિવનું સ્મરણ, એનું ધ્યાન, એને પ્રેમ કરી જુઓ. આમ મહાકાલની કથા કીધી છે. આમાં 3 પોઈન્ટ મહત્વના છે. એ કહીને પછી થોડીક વાર રજા રાખશું આપણે. ક્યાં પોઈન્ટ? રત્નમાલ પ્રદેશમાં જે રાક્ષસ થયો એનું નામ શું? દૂષણ. દૂષણ રાક્ષસ હતો, જેણે સ્વર્ગને, પાતાળને અને આ મૃત્યુલોકમાં બધે જીતા હતા. પછી એ ઉજ્જૈની નગરી, એમાં બ્રહ્મતેજ એનો બ્રાહ્મણ વેદપ્રિય નામે, એના 4 દીકરા શિવ ભક્તો. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, આ શ્રીકર ગોપ બાલક. 3 પોઈન્ટ છે. પેટા પોઈન્ટ ઘણા છે. રાજા ચંદ્રસેન છે, મણિભદ્ર છે, અને એ બધેમાં મુખ્ય છે ચિંતામણી. લ્યો તેદીનો ચિંતામણી ચંદ્રસેન રાજા પાસેથી મહાદેવના લોકમાં જવા માટે ઉતાવળો થતો હતો. તો મારો મહાદેવ કે તું આ શિવ પુરાણની અંદર જ બેહી રહે છનમનો. લે એ બેઠો છે અને હજી છે કોઈને જોતો હોય એ ચિંતામણી, જે ચિંતામણી મણિભદ્ર નામના ભગવાન શિવના ગણે ચંદ્રસેનને આપેલો એ જ ચિંતામણી આજે પણ કોઈને જોતો હોય તો મળી શકે છે. મણિભદ્રે રાજા ચંદ્રસેનને જે મણિ આપ્યો એને ધારણ ક્યાં કર્યો હતો? કંઠમાં. કંઠમાં ધારણ કર્યો હતો. જે મણિનો પ્રતાપ કેવો હતો તો કે મણિના સ્પર્શથી
એ લોખંડ હોય એ સોનું બની જાય, પિત્તળ બની જાય, પથ્થર બની જાય, કોઈ પણ ધાતુને સ્પર્શ કરવામાં આવે તો એ સોનું બની જાય. એવો એ મણી એ તેદી હતો ને આજ નથી એવું નથી. શિવ મહાપુરાણ કહે કે એ મણી આજે પણ છે. કોઈને જોતું હોય તો, કોઈ સાચો ખરીદદાર હોય તો એ મણી લીધા પછી એ મણીને કંઠમાં ધારણ કરવાનું છે. રાજા ચંદ્રસેને ધારણ કર્યો. અને એ મણીનો સ્પર્શ થતા કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ દેશનો, કોઈ પણ પંથનો, કોઈ પણ પાર્ટીનો, કોઈ પણ પક્ષનો, કોઈ પણ ઉંમરનો, પછી કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ સ્ત્રી હોય, બાલિકા હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, ભણેલ હોય કે અભણ હોય, દરેકને માટે સમાન, દરેકે લેવા યોગ્ય શિવજીના ચિંતન રૂપ ચિંતામણી છે. એ કથા કઈશ કઈ રીતે ચિંતન કરવું તે અત્યારે જ તમે જો ધ્યાન આપો, આમ ટટાર બનીને બેસો, શાંત થાવ, રિલેક્સ થાવ, પછી જે તમારા નસકોરાથી વાયુ અંદર જાય ને તે આયા શ્વાસ નળીમાંથી જે પવન પસાર થાય ને એ જગ્યાએ ધ્યાન દેવાનું છે. ખાલી માત્ર ધ્યાન દેવાનું, કંઈ બોલવાનું નહીં. આ ચિંતામણી એની વ્યવસ્થિત વાત કરશો સમય હશે તો. પણ ત્યાંથી જે પસાર થાય છે શ્વાસ, ત્યારે જ્યારે અહીંથી પસાર થાય ને ત્યારે આ જગ્યાએ એક શબ્દ થશે. એ શબ્દ તમે સાંભળજો. એ ચિંતામણી છે. ચિંતામણી છે. એ આજે પણ છે. અને ઈ ચિંતામણી કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ પંથનો હોય, સ્ત્રી હોય યા પુરુષ હોય, કોઈ પણ ઉંમરનો હોય, ભણેલ હોય કે અભણ હોય, દરેકને હોના જેવા બનાવી દે. લ્યો, આ ચિંતામણી સોના જેવા બનાવી દે. ભલે ને પાણા જેવા હોય, આપણે ગુજરાતી ચોખ્ખી શુદ્ધ ગુજરાતી ભાષામાં પાણા જેવા ભલે ને હોય, પણ ઈ પણ હોનું બની જાય. આ મારા પ્રભુની લેબોરેટરી છે શિવ પુરાણ. આની માલિકો રે એક વખત જાય ને, જે કોઈ જીવ એ હોનું બનીને બહાર નીકળે એવું શિવ પુરાણ છે. પાણા જેવો ભલે ન હોય, સોનું બનીને બહાર નીકળે એ શિવ કથા છે બાપ. દૂષણ પોઈન્ટ રાક્ષસ, જે દૂષણ સ્વર્ગને જીતી શક્યો, જે દૂષણ પાતાળને જીતી શક્યો, જે દૂષણે ભારતની ચારે દિશાઓને જીતી, જે દૂષણે આ બ્રાહ્મણના પુત્રો પર હુમલો કર્યો પણ ન્યા મરાણો. તેથી કે એક જ હતો રત્નમાળ દેશની અંદર, દૂષણ નામે રાક્ષસ. ઈ એકને કોઈ નતું દેતું શક્યું. એવો ઈ દૂષણ તેથી એક હતો ને આજે ઈ દૂષણના ઘણા બધા રૂપ થઈ ગયા. એવા ઘણા રાક્ષસો હતા કે એનું એક લોહીનું ટીપું જમીન ઉપર પડે ને તો બીજા હજારો રાક્ષસો ઉત્પન્ન થાય. એ દૂષણ મરી ગયો, પણ અટાણે કલિયુગમાં હજારો એવા દૂષણો પેદા થયા. ગામે ગામ છે એ દૂષણ રાક્ષસો. લ્યો, જુવાન છોકરાઓ બેઠા હોય, બાળક અણસમજુ છોકરાઓ બેઠા હોય, મા બાપ જુગાર રમે ને દૂષણ ન કહેવાય. છોકરાઓ ઘરમાં હોય, આડોશી પાડોશી બાજુમાં રહેતા હોય અને બે માણસ બાજતા હોય ને એને દૂષણ ન કહેવાય. જે પુરુષને પરણીને આવી છે સ્ત્રી, એ પુરુષની મા હામું ન બોલે એને દૂષણ ન કહેવાય. દેરાણી જેઠાણી એકબીજા હામું ન બોલે એને દૂષણ ન કહેવાય. એક જ માએ જન્મ આપ્યો હોય, બે ભાઈઓ એકબીજા હામું ન બોલે એને દૂષણ ન કહેવાય. ભગવાનના મંદિરને મૂકી અને દારૂ પીવા મદિરાલયમાં જાય આને દૂષણ કહેવાય. આવા દૂષણ ગામે ગામ છે. બાપ
એ દૂષણને દૂર કરવા માટે ભારત વર્ષની અંદર ઘણા બધા મહાપુરુષો પ્રયાસો કરે છે, બોધ આપે, કોઈ કામ કરે છે, સારી વાત છે, સાચી વાત છે, પણ બાપ એ દૂષણને મારવા હોય, એ દૂષણને જીવનમાંથી હાંકી કાઢવા હોય, તમારા ઘરને દૂષણથી રહિત કરવું હોય, તેનો ઉપાય શિવ મહાપુરાણમાં વેદપ્રિય નામના બ્રાહ્મણ પુત્રોએ આપ્યો છે. એ દૂષણ ક્યાંય દૂર ન થયો. એ દૂષણને સ્વર્ગના દેવો ન મારી શક્યા, એ દૂષણને પાતાળના નાગો ન મારી શક્યા, આ એ દૂષણને ભારતના ચક્રવર્તી સમ્રાટો ન મારી શક્યા, પણ એ દૂષણને ભારતના પવિત્ર બ્રાહ્મણોએ મરાવ્યો છે. એ દૂષણને ભારતના 4 પવિત્ર બ્રાહ્મણોએ માર્યો છે. કઈ રીતે માર્યો? જેને દેવ ન મારી શક્યા, જેને દાનવો નહીં, નાગો નહીં, રાજાઓ નહીં, સૈનિકો નહીં, પણ એને એક બ્રાહ્મણોએ પાછો વગર હથિયારે માર્યો. અને એ હથિયાર છે શિવ. શિવ શિવ ભગવાન શિવની ભક્તિ જો તમારા ઘરમાં પ્રવેશ કરશે ને તો આ પટાપટી આ ધીરે 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 તમારા ઘરમાંથી જતું રહેશે. આ દૂષણને કાઢવા હોય તો મારા શિવને બથ ભરો બાપ, એ દૂષણ આપોઆપ નીકળી જશે. આ દૂષણ ચિંતામણી આ કથાના સાર છે બાપ. આ મહાકાલની કથા મેં તમને કહી. હવે મારે તમને કથા કહેવી છે ઓમકારેશ્વર ચોથા શિવલિંગની. પણ શું કરું, ઓલું યાદ આવે, મારો મહાદેવ યાદ નથી આવતો, પણ પીણું યાદ આવે. હૃદય સન્નિવિષ્ટ ચા પાણી માટે 10 મિનિટનો વિરામ. ફરીથી આપણે જલ્દી પાછા મળીએ. ઘણું ઘણું કહેવાનું છે આપ લોકોને, પરંતુ સમય ઓછો છે. ઘણું કરવું છે પણ જિંદગી હવે ઓછી છે. ભગવાન જાણે કાલે શું થશે, મને તો ખબર નથી. તમને કદાચ ખબર હોય તો સારી વાત છે. એટલે હજી ધીરે ધીરે બેઠા મારા મહાદેવનું ભજન ગણાય નથી કરતા. લ્યો, એને ખાતરી હશે, ધન્યવાદ બાપ, પણ મને ખબર નથી કાલે શું થાય, આ શરીર હશે કે નહીં હોય. બસ આપણે ભગવાનના રસને માણી લેવો છે, કઈ લેવો છે, સાંભળી લેવો છે. 10 મિનિટમાં પાછા આવો, આપણે પ્રભુ પ્રસાદ ને સાથે મળીને લેશું. 10 મિનિટ.